ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને ખેતી થકી ખેડૂતો આધુનિક પદ્ધતિથી ખેતી કરે તો ખેડૂતોને વધારે ફાયદો થાય. ત્યારે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં આધુનિક જર્મન પદ્ધતિથી ટ્રેક્ટરમાં જીપીએસ સિસ્ટમ દ્વારા ડ્રાઈવરલેસ ખેતી કરવાની નવતર પદ્ધતિ અમરેલી જિલ્લાના ખેડૂતે અપનાવી છે. ત્યારે શું છે આ સીધી લીટીમાં ખેતી માટેનું જીપીએસ સિસ્ટમ સાથેની ખેતી, આવો જોઈએ તેની એક ઝલક. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગણકોટડી ગામના ખેડૂત રાહુલ આહિરે આધુનિક ટેકનોલોજીના ઉપકરણનો ઉપયોગ કરી ખેતી કરવાની નવતર પહેલ કરી. ખેડૂતો હવે વધુ ઉત્પાદન મેળવવા સતત આગળ વધી રહ્યા છે. રાહુલ આહિરે ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે અને 40 વીઘા જમીન હોવાથી ટ્રેક્ટર સહિતના સાધનો ખેતીવાડી માટે રાખે છે. ટ્રેક્ટર ચલાવવા ડ્રાઈવર અથવા વાવેતર સમયે ટ્રેક્ટર ખૂબ કાળજીપૂર્વક ચલાવવું પડતું હોય છે. ટ્રેક્ટરના ડ્રાઈવરને એક સાથે ટ્રેક્ટરનો સ્ટેરિંગ અને હાઇડ્રોલિક બંનેનો ઉપયોગ કરવો પડતો હોય છે. ત્યારે વાવેતર સમયે ટ્રેક્ટરને એક સીધી હરોળમાં રાખવું ખૂબ જરૂરી છે. વાવેતર કર્યા બાદ જ્યારે આંતરખેડ કરવામાં આવે અથવા કાપણી સમયે વાવેતર કરવામાં આવેલા મુખ્ય પાકના છોડ આંતરખેડમાં કપાઈ જતા હોય છે, જેથી ખેડૂતોને પાકમાં નુકસાન જતું હોય છે. આ પ્રશ્નને ધ્યાનમાં રાખીને રાહુલ આહિરે જીપીએસ સિસ્ટમનો ટ્રેક્ટરમાં ઉપયોગ કરવાનો નિર્ણય લીધો. ડ્રાઈવરલેસ ટ્રેક્ટર 50% કામ ખેડૂતોનું સરળતાથી પૂર્ણ કરે છે. ખેડૂતોની સમય, શક્તિ અને આર્થિક ભારણમાં ખૂબ ઘટાડો કરે છે. ડ્રાઈવરલેસ કામ કરવામાં જીપીએસ સિસ્ટમ ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થયું હોવાનું ખેડૂત રાહુલ આહિર જણાવી રહ્યા છે. મારે 40 વીઘા જમીન છે. આ ઓટો સ્ટેરિંગ સિસ્ટમ ફિટ કરાવવાનું કારણ એ છે કે આપણે સીધા ચા નાખવું હોય, સીધું વાવેતર કરવું હોય તો સારો ડ્રાઈવર ગોતવો પડતો અને તો પણ સીધા ચા થતા નહોતા. બીજા નંબરમાં આપણે હાથી હાંકીએ તો એ છોડવા પડી જતા હતા. તો આનાથી હવે ચા નાખવામાં છોડવા એક પડતો નથી અને સીધા થાય છે. ફાયદો આનાથી ઘણો થાય છે. અમે 5-7 વીઘામાં ટ્રાયલ લીધી, કામ સારું છે. રાહુલ આહિરે જણાવ્યું કે પોતે ટ્રેક્ટરના ડ્રાઈવર છે અને જ્યારે કાપણી અથવા વાવણીની સિઝન હોય ત્યારે સારા ડ્રાઈવર મળતા નથી. જો ડ્રાઈવર સારા મળે છે તો 500 થી 1000 રૂપિયા ભથ્થું ચૂકવવું પડે છે, જે હવે જીપીએસ સિસ્ટમ લગાવવાથી ચૂકવવું નહીં પડે. આ ટ્રેક્ટરમાં 2 જીપીએસ સિસ્ટમ સેટ કરવામાં આવી છે, તો સાથે જ સ્ટેરિંગ જીપીએસ સિસ્ટમના આધારે ઓટોમેટિક ફિટ કરવામાં આવ્યું છે, જેની પાછળ 4 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. અને હવે આગામી સમયમાં જે 12 કલાકમાં કામ થતું તે હવે 8 થી 10 કલાકમાં થશે, જેથી ખેતી ખર્ચમાં ઘટાડો અને પાક ઉત્પાદનમાં વધારો થશે. ત્યારે આવો જાણીએ જીપીએસ સિસ્ટમના એન્જિનિયર આકાશ પ્રજાપતિ શું કહે છે. મોબા મોબાઈલ ઓટોમેશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી આવું છું. અમારી ઓફિસ ગાંધીનગર છે. અમે મોબા ઓટો સ્ટીરિંગ સિસ્ટમનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. મોબા ઓટો સ્ટીરિંગ સિસ્ટમની જરૂરિયાત કેમ પડી? તો અત્યાર સુધી તમને ખબર છે કે ચાસ અને વાવેતર એકદમ સીધું થવાની ઇમ્પોર્ટન્સ કેટલી છે. જો તમારા ચાસ સીધા ના હોય તો તમે એમાં કરેલું વાવેતર પ્રોપર ના થાય, એના લીધે આંતરખેડમાં પણ પ્રોબ્લેમ થાય. એટલે તમારી જે ક્રોપની ક્વોલિટી કે ક્વોન્ટિટી છે એ તમને થોડીક ઓછી મળે છે. આ સિસ્ટમ લગાવવાથી તમારા ચાસ એકદમ સીધા થાય છે. સિસ્ટમ પોતે જ ટ્રેક્ટરનું સ્ટીરિંગ કંટ્રોલ કરે છે અને ડ્રાઈવરને બીજું કંઈ કરવા રહેતું નથી. સિસ્ટમમાં બેનિફિટ જોઈએ તો જેમ કે જૂની સિસ્ટમમાં ટ્રેડિશનલ મેથડમાં તમારે ડ્રાઈવરને ટ્રેક્ટરના સ્ટીરિંગ અને લિફ્ટ બંનેનું ધ્યાન એકસાથે રાખવાનું હોય છે, જેના લીધે એને માનસિક અને શારીરિક થાક લાગતો હોય છે. આ સિસ્ટમ લગાવવાથી એને સ્ટીરિંગ પર જોવાનું રહેતું નથી અને સિસ્ટમ એની જાતે જ અડધા ઇંચ કરતાં પણ સારી એક્યુરેસીમાં તમને કામ આપે છે.
કિંમતની વાત કરીએ તો આપણી પાસે 2 મોડેલ છે. એક 3.5 લાખ રૂપિયાનું મોડેલ છે જે બેઝ સ્ટેશન વગર આવે છે. બેઝ સ્ટેશન વગરમાં તમને 1 ઇંચ જેટલી એક્યુરેસી મળે, જેમાં કહેવાય કે 30ની જાળીએ કામ કરી રહ્યા છો તો તમને 29.5 થી 37 વચ્ચેનું રિઝલ્ટ મળે. પણ બીજું મોડેલ છે 4,20,000નું, જે બેઝ સ્ટેશન સાથે આવે છે. બેઝ સ્ટેશન સાથે તમને પરફેક્ટ 30 ઇંચનું રિઝલ્ટ મળે છે. આમાં સિસ્ટમ લગાવવાથી ખેડૂતને ફાયદો એટલો છે કે એને ચોક્કસ ડ્રાઈવરની જરૂરિયાત નથી રહેતી. ગમે ત્યારે રાત હોય કે દિવસ હોય એ પરફેક્ટ કામ કરી શકે છે અને તમારે લીટા એકદમ સીધા થાય છે, જેના લીધે એને આંતરખેડ અને વાવેતરમાં કોઈ પ્રોબ્લેમ રહેતો નથી. એના લીધે ક્રોપની ક્વોલિટી પણ સારી થાય છે. ગાંધીનગર સ્થિત મોબાઈલ ઓટોમેશન કંપનીમાં ફરજ બજાવતા એન્જિનિયર આકાશ પ્રજાપતિએ જણાવ્યું કે આ કંપની ઓટોમેટિક સિસ્ટમ ટ્રેક્ટરમાં ફિટ કરે છે, જેથી ખેડૂતોને કામમાં ખૂબ જ ઘટાડો થાય છે અને શારીરિક અને માનસિક થાક લાગતો હતો, જે આ સિસ્ટમ લગાવ્યા બાદ ખેડૂતોને આરામ મળે છે. ખેડૂતોએ ખેતીમાં આધુનિક ટેકનોલોજી અપનાવી રહ્યા છે અને સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે. ટેકનોલોજીની સાથે ખેડૂતો ખેતી કરતા થયા છે અને હાલ ખેડૂતો ટ્રેક્ટરની અંદર GPS સિસ્ટમ લગાવી રહ્યા છે. હાલના સમયમાં મોટાભાગના ખેડૂતો વાવેતર સમયે તેમજ ખેડ સમયે ખેડૂતો પોતાની જાતે સ્ટેરિંગ પર કાબૂ રાખી સીધી લીટીમાં વાવેતર કરતા હતા, જેથી ખેડૂતોને લાંબો સમય આ કામગીરી કરવી પડતી હતી, જેમાં સમય, શક્તિ અને ડીઝલનો ખૂબ જ ઉપયોગ થતો. GPS સિસ્ટમમાં મોનિટરની અંદર 30ની જાળીએ વાવેતર સેટ કરવામાં આવે છે, તો 30ની જાળીએ જ વાવેતર થાય છે અને ટ્રેક્ટર ઉપર ખાસ ઇન્સ્ટ્રુમેન્ટ ઓટોમેટિક લગાવવામાં આવે છે. સીધી લાઇનમાં વાવેતર કરવા માટે આ ઓટોમેટિક સિસ્ટમ કામ કરે છે. સિસ્ટમ ટ્રેક્ટરનું સ્ટેરિંગ પર કાબુ અને સંચાલન હોય છે. ટ્રેક્ટર ચલાવનાર વ્યક્તિને ફક્ત સોઢા પાડા ઉપર ટ્રેક્ટર અને રિટર્ન કરવા માટે કામ કરવું પડે છે. બાકી સંપૂર્ણ ઓટોમેટિક સિસ્ટમ આધારિત આ GPS કામ કરે છે, જેથી સીધી લાઇનમાં વાવેતર થાય છે. આંતરખેડમાં કોઈ પણ પ્રકારનો પાક કટિંગ થતો નથી. આ સિસ્ટમ ખૂબ જ ફાયદાકારક છે અને આગામી સમયમાં ખેડૂત વધુમાં વધુ આ સિસ્ટમનો ઉપયોગ કરશે તો સમય, શક્તિ અને આર્થિક ભારણમાં ખૂબ જ ઘટાડો થશે. તો મિત્રો, કેવો લાગ્યો આ ખેડૂતનો આવિષ્કાર? કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જય જવાન, જય કિસાન.